નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો। સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। છેલ્લા 3 દિવસથી જે યુદ્ધ ચાલી રહ્યું છે, જે તેની અસર સીધી પેટ્રોલ ડીઝલના જથ્થા ઉપર ખૂબ મોટા પ્રમાણમાં પડવાની છે, કારણ કે ભારત જેવો દેશ છે જે પશ્ચિમના દેશો તરફથી 90% જેટલું તેલ એટલે કે પેટ્રોલ ડીઝલનો જથ્થો આયાત કરે છે। અમેરિકા અને ઇઝરાયેલના હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લા અલી ખાનને મોત બાદ વૈશ્વિક બજારમાં તેલનું સંકટ ઘેરાયેલું જોવા મળે છે। જો યુદ્ધ લાંબુ ચાલે અને હોર્મુઝ સ્ટ્રેસ તેલ માર્ગ બંધ થાય તો વિશ્વ એટલે કે આંતરરાષ્ટ્રીય તેલ ભંડારનો જથ્થો ખૂબ મોંઘો મળવા લાગશે અને પેટ્રોલ ડીઝલના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી શકે છે। આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ $100 થી $120 પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે। ભારત તેની જરૂરિયાતનો 90% હિસ્સો જે તેલ આયાત કરતું હોવાથી દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 10 થી 12 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાઈ શકે છે। જો મિત્રો, આ યુદ્ધ છેલ્લા 3 દિવસથી અમેરિકા અને ઇઝરાયલ તેમજ પશ્ચિમના દેશો તરફ ચાલી રહ્યું છે, તે યુદ્ધ જો બંધ નહીં થાય તો ખૂબ મોટા પ્રમાણમાં સંકટ આવી શકે છે। પેટ્રોલની અંદર ભારતની વાત કરીએ તો 10 થી 12 રૂપિયાનો વધારો વધી શકે છે, કારણ કે ભારત એવો દેશ છે જે પશ્ચિમના દેશો તરફથી 90% તેલનું આયાત કરે છે। તેલ એટલે કે પેટ્રોલ, ડીઝલ, ક્રૂડના જે તમામ પદાર્થો છે તેનું આયાત કરે છે। જો ત્યાં યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થાય તો તેલનો જથ્થો જે ભારત આવવાનો હોય તે અટકી જાય, જેના કારણે ભારતની અંદર પેટ્રોલ ડીઝલની કિંમતમાં 10 થી 12 રૂપિયાનો વધારો ઝીંકાઈ શકે છે। તો મિત્રો, મહત્વના ખેડૂત સમાચાર તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશેની માહિતી સૌપ્રથમ મેળવવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ચેનલ સાથે જોડાઓ।